પહેલા ગુરુ જે છે એ આપણા માતા પિતા ગુરુ છે. કોણ છે? કે જેને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી જેને વાચા આપણને આપી છે, સારા નરસાનું જેને ભાન કરાવ્યું છે, એવા આપણા પ્રથમ ગુરુ એ માતા પિતા ગુરુ છે. કોણ છે? આપણા જન્મદાતા એ ગુરુ છે એના. તો માં એ પહેલા ગુરુ છે એના. માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે. બીજા ગુરુ છે એ આપણા શિક્ષણ જગતના ગુરુ છે. કેવા ગુરુ છે? શિક્ષણ જગતના. કે અક્ષર જેને બતાવ્યો, જેને કોઈ કક્કા બારખડી શીખવાડ્યું, એકડોથી લઈને શું કહેવાય, એકડોથી લઈને 10-100 સુધી જેને કોઈ જ્ઞાન બતાવ્યું, અક્ષર ગુરુ કહેવાય. શું કહેવાય એને? અક્ષર શબ્દ ગુરુ કહેવાય એમને. કેવા ગુરુ કહેવાય? શબ્દ ગુરુ કહેવાય. ઓલા જન્મદાતા ગુરુ કહેવાય, આ અક્ષર ગુરુ કહેવાય, જેને અક્ષર બોલતા શીખવાડ્યો આપણને એના. તો એવા જે છે આપણે શિક્ષણના ગુરુ છે એના. તો એ આપણા શિક્ષક. આપણા પછી કોઈ પણ ટીચર હોય, આપણને લો કેજી શીખવાડતા હોય, પછી કોઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું, સેકન્ડ સ્ટાન્ડર્ડનું, કોઈ ઇંગ્લિશનું, કોઈ આ તે જે કોઈ, એ આપણા ગુરુ છે. કોણ છે? એ આપણા ગુરુ. એનું રિસ્પેક્ટ આપવું પડે આપણે એના. તો અત્યારે ગુરુ શિષ્ય બે એક સરખા હોય, બે એક સરખા ઉંમરના હોય એના. તો એ આપણા બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ છે એ આપણા કર્મ ગુરુ છે. કેવા ગુરુ છે? આપણા કર્મ ગુરુ છે. કે જેને આપણે નોકરી ધંધો બતાવ્યો એના, જેને આપણને નોકરી ધંધો બતાવ્યો, જેની કૃપાથી આપણને નોકરી મળી, જેની કૃપાથી આપણને ધંધો મળ્યો, એ આપણા ત્રીજા ગુરુ છે. કેટલા ગુરુ છે? ત્રીજા ગુરુ છે. તો એવા ગુરુને પણ આપણે ભૂલવા જોઈએ નહીં. ચોથા ગુરુ છે એ ગુરુ છે આપણા ધર્મ ગુરુ છે. કોણ છે? ધર્મ ગુરુ છે. એવા જે ધર્મ ગુરુઓ કોઈ છે આપણા, કે જેને શાસ્ત્રનું ભાન કરાયું. શું કરાયું? શાસ્ત્રનું ભાન કરાયું, શ્લોકનું જેને ભાન કરાયું એના. એ આપણા શાસ્ત્રને જે કોઈ સમજાવે એ આપણા ગુરુ કહેવાય છે. અને પાંચમા ગુરુ એ ન કહું એના. અને ધર્મ ગુરુ હોય એ બીજો કોઈ ઉદ્ધાર ન કરી શકે એના. ધર્મ શાસ્ત્ર ગુરુ હોય એ બીજું કાંઈ ન કરી શકે, ખાલી બેઠા બેઠા સમજાવી શકે, બીજું કાંઈ ન કરી શકે. અને પાંચમા ગુરુ જે છે એ આપણા સદગુરુ છે એના. એ સદગુરુ એવા ગુરુ છે કે એ પૂરું થઈ ગયું. આપણું આખું જીવન બદલાવી નાખે, ટ્રાન્સફોર્મેશન કરી નાખે. આપણી લાઈફ